નમસ્કાર મિત્રો, તો હું છું પ્રફુલ રાવલ ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ @પ્રફુલ વ્લોગ। તો ફ્રેન્ડ્સ, આજે હું તમને સેકન્ડ હેન્ડ જે ગાડીઓ જે બાઇકો મળે છે એનો હું વિડીયો તમને એક્સપ્લોર કરવાનો છું। પણ વાત એમ છે કે આ વિડીયો પાર્ટ 3માં બની રહ્યો છે, કારણ કે પાર્ટ 1, પાર્ટ 2 અને આ પાર્ટ 3। હવે એક વસ્તુ જ વિચારો કે પાર્ટ 3 ક્યારે બને, જ્યારે જે ઓટો ગેરેજ છે એનું અપડેટ થયું હોય, એમાં કંઈક નવો સુધારો આવ્યો હોય, ત્યારે જ આપણને આ વસ્તુ જોવા મળતી હોય છે। તો ચાલો બહુ જ રાહ ના જોતો આપણે વિડીયો એક્સપ્લોર કરીશું સિદ્ધાર્થભાઈ જોડે, સિદ્ધાર્થ આચાર્ય જે એના ઓનર છે। અને અત્યારે એમના જોડે લગભગ દરેક 2 વ્હીકલો અને સારી એવી ક્વોલિટીમાં સારા બજેટમાં મળવાની છે। નવરાત્રિનો ટાઈમ આવી રહ્યો છે, તો એમને મળીશું કે શું ભાવમાં તમે આપવાના છો। ચલો, રેડી? સિદ્ધાર્થભાઈ આચાર્ય આપણી જોડે છે। નમસ્કાર સિદ્ધાર્થભાઈ। નમસ્કાર। એક્ટિવાથી ચાલુ કરીએ છીએ, બરોબર? તો સિદ્ધાર્થભાઈ, એક્ટિવા કેટલાથી ચાલુ થાય છે? અને બીજું કે નવરાત્રીનો ટાઈમ આવી રહ્યો છે, જો તમારી જોડે કોઈ ઓફર હોય તો પણ જણાવજો, બરોબર? અને અત્યારે બાઇકમાં કયા કયા નવા આવ્યા છે એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરીશું। એક્ટિવાની અંદર આપણી જોડે સ્ટોકની અંદર 32,000 થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે। 30-32 થી ગાડીઓ ચાલુ થાય છે, તે લઈને 75-80,000 સુધીની ગાડીઓ આપણી જોડે અવેલેબલમાં છે। ઓકે, બરાબર। હવે 2015-16 થી મોડલો ચાલુ થાય છે, તે 2024-25 ના દરેક મોડલ આપણી જોડે અવેલેબલમાં છે। હવે શું કે તમારે મોડલમાં લોન કરવી હશે તો બી લોન થઈ જશે। ઊંચા મોડલમાં 2017-18 ઉપરની કોઈ બી XYZ કોઈ બી ગાડી પકડો છો તો દરેક ગાડીમાં તમારે લોન થઈ જશે, અને બાય બેંક થ્રુ IDFC બેંક દ્વારા લોન થઈ જશે। બરાબર। એ લીગલી જે તમારા ડોક્યુમેન્ટ જોઈતા, શું ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, ATM અને બેંકની પાસબુકનું ચેક, આટલા ડોક્યુમેન્ટ લાવવાના રહેશે। ઓકે, અને બીજું કંઈ એડવાન્સમાં કંઈ ભરવાના હોય છે? 10 થી 15,000 ડાઉન પેમેન્ટ આવે છે, અને સિબિલ સારો હોવો જરૂરી છે। ઓકે, તો તમે ડિલિવરી આપી દો, તરત જ લોન થઈ જશે કલાકની અંદર તમારે। ઓકે, આપણા જોડે જે મોડલો છે એ ક્યાંથી લઈને ક્યાં સુધી અવેલેબલ છે? આપણી જોડે 2015 થી મોડલ ચાલુ થાય છે, 2018-19 સુધી અહીંયા મોડલો પડે છે। અહીંથી ચાલુ થશે 2021-22 થી લઈને 23-24-25 સુધીના દરેક મોડલ આપણી જોડે। એટલે જેમ જેમ મોડલ ઊંચું હશે એમ એની કન્ડિશન પણ દરેક બધા મોડલ તમારે સારી જ રહેવાની આવવાની છે। બરાબર છે। અચ્છા, હવે ખાલી એક પ્રાઇસની દ્રષ્ટિએ આપણે ગણવા જઈએ તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 2015-16 ની ગાડી લો તો 30-32 આજુબાજુ ગાડીઓ આવે છે, પછી 18-19 ની ગાડી લો તો 42 થી 45 આજુબાજુ ગાડીઓ આવે છે। આ બધી જે એક્ટિવાની આપણે વાત બધી જ એક્ટિવાની રેન્જ છે આપણી જોડે, બરાબર। 2018 ઉપરની કોઈ બી ગાડી લો તો દરેક ગાડીમાં લોન થઈ જશે। અચ્છા, ઓછામાં ઓછા ડાઉન પેમેન્ટની અંદર, જો સિબિલ સારો તો 5,000 ડાઉન પેમેન્ટમાં બી ગાડીઓ આપણે આપી દઈએ। ઓકે, બીજું એવું છે કે આપના જોડે સારો એવો લોટ છે, પણ અહીંયાથી જ લેવું એવો આપણે કસ્ટમરનો એક વિશ્વાસ જીતવો છે, તો તમે શું? વિશ્વાસ માટે આપણે 1 મહિનાની એન્જિન વોરંટી કમ્પલસરી આપીએ છીએ। દરેક કસ્ટમરને કોઈ બી પ્રોબ્લેમ થાય છે તો 1 મહિના સુધી એન્જિનમાં કોઈ બી ફોલ્ટ થાય છે આપણે પોતે જવાબદારી લઈએ છીએ ગાડી। બરાબર છે। એ સિદ્ધાર્થભાઈનો પ્લસ પોઈન્ટ છે, કારણ કે એમનો ફર્સ્ટ વિડીયો બનાવ્યો છે, સેકન્ડ બનાવ્યો અને આ ત્રીજો વિડીયો બનાવી રહ્યા છે, અને ત્રીજા વિડીયોમાં તમને કંઈક નવું જ જોવા મળશે, કારણ કે એમના જોડે આ લોટ પણ એટલો બધો છે ગાડીઓનો, બરોબર? ચાલો આગળ જોઈશું સિદ્ધાર્થભાઈ। આ બધા ઊંચા મોડલ જે કીધા હવે 24-25 ની ગાડીઓ છે, 23-24-25 ની ગાડીઓ છે બધી, બરાબર। નવી લેટેસ્ટ અત્યારે શોરૂમમાં વેચાય છે બધી સેકન્ડ હેન્ડમાં, એ માર્કેટની ગાડીઓ છે। બરાબર છે, ઓકે। તો પછી અને બીજું સ્પ્લેન્ડરમાં કેવી રીતનું છે? સ્પ્લેન્ડરની અંદર આપણે જોડે સ્ટોક ઘણો બધો છે, 15 થી 20 ગાડીઓ સ્પ્લેન્ડરમાં ગાડીઓ પડી છે। એમાં સ્પ્લેન્ડરમાં 45,000 થી ગાડીઓ ચાલુ થાય છે, અને 70-75,000 સુધીની ગાડીઓ છે। 22, 23, 24 બધા જ મોડલ આપણી જોડે અવેલેબલમાં છે। એમાં પણ 10 થી 15,000 ડાઉન પેમેન્ટ ભરો અને ગાડી લઈ જાઓ છો। ઓકે, અચ્છા, સર્વિસની બાબતમાં? સર્વિસમાં એ જ તમને જે કીધું કે 1 મંથની એન્જિન વોરંટી આપણે આપીએ છીએ। કોઈ બી ગાડી XYZ કોઈ બી ગાડી લો છો કે આપણે ઢીલું પૂછું ગાડી લેતા જ નથી, કસ્ટમરમાં સેટિસ્ફેક્શન મળે એ પ્રમાણે જ આપણે ગાડીઓ લઈએ છીએ। ઓકે, બરાબર છે। અચ્છા, હવે આ બાજુ સાઇન નો લોટ છે આખો। હવે સાઇન છે, SP સાઇન છે, CB સાઇન છે, નીચા મોડલમાં સાઇન છે, HF ડિલક્સ છે, પ્લેટિના છે। કેટલાથી ચાલુ થશે? હવે એ ગાડીઓ આપણી જોડે સાઇનની અંદર 30-32 હજાર થી ગાડીઓ ચાલુ થાય છે, 70-75 હજાર સુધીની ગાડીઓ છે। બરાબર છે, ઓકે। આ બધો હોન્ડા હીરો, હોન્ડા, HF ડિલક્સ, પ્લેટિના બધી જ ગાડીઓ અંદર આવી ગઈ। ઓકે સિદ્ધાર્થભાઈ, આપણે સ્પ્લેન્ડર જોયા, હવે આનાથી થોડા અપની અંદર હવે સ્પ્લેન્ડર 100cc, 125 cc ની બધી ગાડીઓ આપણી જોડે આ બાજના લોટમાં આવી। હવે એનાથી પ્લસમાં જઈએ તો સ્પોર્ટ્સ ગાડીની અંદર પલ્સર છે, 220 છે, FZ છે, રાઇડર છે, બધી જ ગાડીઓ આપણી જોડે સ્ટોકમાં છે।
એ બાજુ જઈએ, એ બાજુ ગાડીઓ તમને બતાવી દઉં. તો સિદ્ધાર્થભાઈ અહીંથી ચાલુ કરીએ. હવે પલ્સર 125 ની વાત કરીએ, રેગ્યુલર પલ્સર જે કહેવાય છે કે આપણે હવે 2021 મોડલ થી ચાલુ થાય છે, એમાં જોઈએ તો 24-25 મોડલ સુધીની ગાડીઓ બધી અવેલેબલ માં છે. પ્રાઇસ ની વાત કરીએ તો 50,000 થી ગાડીઓ ચાલુ થાય છે અને 70-75,000 સુધીની ગાડીઓ છે. ઓકે, બરાબર. હવે નવી ગાડી જો 24-25 ની ગાડી લેવા જાવ તો 1,20,000 આજુબાજુ સમથિંગ પડે છે. હવે એ જ ગાડી સેકન્ડ હેન્ડ માર્કેટમાં જશો તો 75 આજુબાજુ મળશે, એટલે સીધે 40-45,000 નો કસ્ટમરને ફાયદો થવાનો છે. હવે એમાં પણ લોનમાં એ જ સિસ્ટમ 10,000-15,000 રૂપિયા આપો અને લોન કરીને ગાડી લઈ જાઓ. ઇન્સ્યોરન્સ ની દ્રષ્ટિએ કેવું છે? ઇન્સ્યોરન્સ ની દ્રષ્ટિએ પણ દરેક 24-25 ની ગાડીઓ છે તો દરેક ગાડીમાં વીમા તો કમ્પલસરી 5 વર્ષના આવે છે, એ બી 5 વર્ષના વીમા મળી જવાના છે. 5 વર્ષના વીમા 5 વર્ષના વીમા આવે છે ગાડીઓમાં. સરસ. હવે એમાં પલ્સરોમાં આગળ ઊંચા સીસી માં વાત કરીએ તો 220 સીસી ની પણ ગાડીઓ આપણી જોડે અવેલેબલ માં છે. એમાં 70,000 થી ગાડીઓ ચાલુ થાય છે અને 1,20,000 સુધીમાં ગાડીઓ છે. એમાં 1,500 ફરેલી પણ ગાડીઓ આપણી જોડે પેટી પેક કન્ડિશનમાં ગાડીઓ પડી છે. અચ્છા, નવામાં પણ જોવા જઈએ તો શું ભાવ હશે? નવામાં 220 લેવા જતો 1,70,000 સમથિંગ ગાડીઓ પડે છે. એ ગાડી આપણે જોડે 50,000 ડિસ્કાઉન્ટમાં ખાલી 1,500 ભરેલી ગાડીમાં મળી જવાની. ઓકે, આમ જોવા જઈએ તો નવા બાઇક આપણે લઈએ છીએ બરોબર, અને 6 મહિના પછી એમ કે નથી ગમતું તો એની આમે કિંમત ઘટી જવાની છે. તો હું તો એવું વિચારું કે આવા સેકન્ડ હેન્ડ બાઇક સારા એવા અને એમાં પણ 30-40,000 રૂપિયા આપણને જો ફાયદો થતો હોય તો 100% પછી બાઇક આ જ લેવાય. હવે આપણી જો સ્પોર્ટ લુક ની અંદર બી બીજી ઘણી પલ્સરો પડી છે. ઓકે, બધી બતાવી દઉં તો. અચ્છા, આ પલ્સર જ છે પણ સ્પોર્ટ લુક છે. સ્પોર્ટ લુક ની અંદર પલ્સરો છે, એફઝેડ છે, બધી જ ગાડીઓ છે. હવે આમાં એફઝેડ ની વાત કરીએ તો 2017 નું મોડેલ છે, ફક્ત 35,000 રૂપિયામાં ગાડી આપી દેવાની છે. હવે નવી ગાડી લેવા જશો તો મિનિમમ 1.5 લાખ ઉપરની ગાડી છે. હવે ખાલી 35,000 એટલે ડાઉન પેમેન્ટ ના ભાવમાં ગાડી છે. આ રહી કેટલામાં પડે? ફક્ત 35,000 રૂપિયા. શું વાત છે! આમાં પણ લોન થઈ જશે, 0 ડાઉન પેમેન્ટમાં ગાડી આપી દઈશું આપણે. ખાલી ડોક્યુમેન્ટ લઈને આવો અને ગાડી લઈ જાઓ. હવે આ TVS ની રાઇડર છે, TVS ની રાઇડરમાં બી આપણી જોડે બે ગાડીઓ પડેલી છે. પછી હવે આ બાદ પલ્સરો ચાલુ થશે, જે સ્પોર્ટ લુક ની અંદર કહેવાય NS પલ્સર કહેવાય. NS પલ્સરમાં પણ આપણી જોડે 600-700 ગાડીઓ પડી છે. આ કેટલા સીસી આવે? 125 સીસી જ આવે ગાડી, બાકી સ્પોર્ટી લુકમાં થોડી ગાડી આવે. બરાબર છે. ડાઉન પેમેન્ટમાં પણ એ જ 10,000-15,000 રૂપિયા ભરો, ગાડી લઈ જાઓ. એમાં પણ કંપની એન્જિનની ગેરંટી અને પૂરેપૂરી 1 મહિનાની આપણે ગેરંટી આપીએ છીએ એન્જિન બાબતે. આ પલ્સરમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે? પલ્સર ની અંદર આ ગાડીઓમાં આપણી જોડે સ્ટાર્ટિંગ થશે 50,000 થી ગાડીઓ ચાલુ થાય છે. બરાબર. હવે આપણે નવી ઓફર છે અત્યારે હાલની અંદર કે નવરાત્રી દિવાળી સુધીની આપણે ઓફર મૂકે છે. XYZ કોઈ પણ ગાડી લેશો તો 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પ્લસ પેટ્રોલ ટાંકી ફૂલ આપીશું આપણે નવરાત્રી થી દિવાળી સુધી. વાત છે. અને 10,000-15,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ની અંદર. ઓકે, તો પછી આ નવરાત્રીનો એ લાભ તો 100% ઉઠાવવો જોઈએ. કસ્ટમર તરીકે હું પણ એવું વિચારી શકું તો મારે પણ એક બાઇક તો લેવાની જ છે, તો હું નવરાત્રી પહેલા જ ના લઉં તો મને ટાંકું ફૂલ કરીને આપે ને અને 5,000 ડિસ્કાઉન્ટ મળે મને. અને ચોક્કસ એ તો ખૂબી છે ભાઈ, અહીંયા સિદ્ધાર્થભાઈ છે એમની આ જ ખૂબી છે, કંઈક ના કંઈક નવું લાવતા હોય છે. અને જે વાર તહેવાર હોય છે તો એની અંદર જ તમે જો આમનો લાભ ઉઠાવશો તો તમને પણ મજા આવશે. હવે હું તમને એક બીજું કહેવા માંગુ છું કે રાધે ઓટો કન્સલ્ટ એ માનવ આશ્રમ સર્કલ અને ચિરાગ પ્લાઝાની એક્ઝેક્ટ સામે છે મહેસાણામાં. એટલે કદાચ કસ્ટમર એવું પૂછે કોમેન્ટમાં કે ભાઈ આ ક્યાં આવ્યું, તો આ તમને એડ્રેસ પણ મેં કહી દીધું. તો સિદ્ધાર્થભાઈ આ વખતે કંઈક નવું લાવે છે કે ભાઈ રોયલ એનફિલ્ડ, એ આ થર્ડ પાર્ટમાં તમને જોવા મળશે. આપણે ફર્સ્ટ ને સેકન્ડમાં કદાચ જોયા નથી, કદાચ એ રાખતા હોય મને ખબર નથી, પણ આ થર્ડ પાર્ટમાં હું તમને નવું વસ્તુ બતાવીશ. તો સિદ્ધાર્થભાઈ રોયલ એનફિલ્ડ એક મારું પણ આ સપનું છે બરોબર, અને સારી એવા કન્ડિશન પણ લાગે. શું પ્રાઇસ છે હવે આનું? પ્રાઇસ ની અંદર આપણી જોડે 1,05,000 થી ગાડીઓ ચાલુ થાય છે અને 2 લાખ સુધીની ગાડીઓ છે. ઓકે, બુલેટમાં છે, KTM છે, R15, દરેક સ્પોર્ટ ગાડીનું કોઈ બી છોકરાને કોઈ બી સપનું તો દરેક ગાડીઓ આપણી જોડે મળી જવાની. કયા મોડલ છે યાર? મોડલ ની અંદર આપણી જોડે 2016 થી ગાડીઓ ચાલુ થશે અને 2022-23 સુધીની બધી જ ગાડીઓ આપણી જોડે બુલેટમાં સ્ટોકમાં પડી છે. ઓકે, બરાબર છે. આમાં પણ તમારે લોન થઈ જશે. 5,000 ગાડી, 5,000 કોઈ પણ ગાડી પર XYZ કોઈ પણ ગાડી પર ડિસ્કાઉન્ટ પ્લસ ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી. એ તો ફ્રી જ છે. ફ્રી કોઈ પણ ગાડી XYZ તમે ગમે તે ગાડી લો. સરસ. બરાબર. હવે આની અંદર પણ તમારે જો લોન કર્યો તો એમાં 10-15,000 ડીપી નહીં થાય, એમાં 30,000-35,000 રૂપિયા ડીપી સમથિંગ થશે. પ્લસ સિબિલ સારો હોવો જરૂરી છે. બરાબર. સિબિલ જો સારો હશે તો 30-35,000 ડીપી માં આરામથી થઈ જશે તમારે. KTM MT-15 એમાં પણ આપણી જોડે ગાડીઓ પડેલી છે, જે શોરૂમમાં 2.5 લાખની ગાડીઓ થાય છે યામાહા ની અંદર.
યામા છે, KTM છે, બજાજ પલ્સરોમાં બી 2.5 લાખની ગાડીઓ આવે છે આપણે જો સ્ટોકમાં પડી છે. એ ગાડી જે નવી શોરૂમમાં લેવા જાવ તો 2.5 લાખમાં થાય છે, આપણે 1.5 લાખ કે 2.5 લાખ સુધીમાં ગાડીઓ આપી દઈશું આપણે. દરેક મોડલ છે આપણી જોડે. ગાડીઓમાં એમાં તમને ડિટેલ આપી દો. ઓકે. હવે R15 છે 2019 મોડલ છે, ફક્ત ₹1 લાખમાં ગાડી આપી દે, 10,000 ડાઉન પેમેન્ટમાં ગાડી આપણે આપી દઈશું. એમાં પણ ₹5,000 નું ડિસ્કાઉન્ટ. ઓકે. અને ટાંકી ફૂલ. ઓકે. બરાબર છે. આ કયા મોડલ? હવે આ 24 ની ગાડી છે, 6 મહિના જૂની ગાડી છે. આ રેડ કલર ને ફક્ત 5,000 કિલોમીટર ફરેલી ગાડી છે. 125 સીસી આવે. 125 સીસી ની ગાડી છે. સ્પોર્ટી લુક ગાડી છે. 150 સીસી ગાડી છે. બરાબર. ઓકે. આ વખતે ભાઈ સ્ટોક તમારો પુષ્કળ છે એટલે થોડો ટાઈમ પણ આપવો પડશે. અચ્છા, હવે આ પલ્સરમાં આવ્યા ને આપણે? આ પલ્સરમાં હવે 200 સીસી માં ગાડીઓ આવી છે. 200 સીસી માં આપણી જોડે 4 પલ્સરો પડી છે. એમાં 70,000 થી ગાડીઓ ચાલુ છે, 70,000 ની છે, 80,000 ની છે, 1,30,000 ની ગાડીઓ છે આપણી જોડે. બરાબર. હવે આ નવી ગાડી લેવા જશો તો શોરૂમ ની અંદર માર્કેટમાં 2,40,000 આજુબાજુનું માર્કેટ છે. ગાડી 70,000 રૂપિયા ફક્ત ડાઉન પેમેન્ટ ની કિંમતમાં આપણે ગાડી આપી દેવાના. જ્યારે બી યુટ્યુબ ઉપર આપણા મિત્રો વિડીયો જોતા હોય છે એટલે કમેન્ટ આવે કે ભાઈ તમે મોબાઈલ નંબર આપો. જો કે આપણે ડિસ્ક્રિપ્શનમાં એમનું બધું જ એડ્રેસ સાથે આપણે લખેલું છે, પણ એકવાર તમારો મોબાઈલ નંબર પણ બોલી જાવ તો. મોબાઈલ નંબર ની અંદર 95 125 78 255 આ મારો નંબર છે. મારું નામ સિદ્ધાર્થ આચાર્ય છે. અચ્છા, અને એમનું ફોર્મનું નામ પણ છે રાધે ઓટો કલ્સન. ઓકે. તો અહીંયા આવો અને ચોક્કસ નવરાત્રીનો લાભ લો, બસ બીજું તો કઈ નહીં કહેતો. ઓકે. આ બધી બાઈકો, હવે આ બધી બાઈકો KTM માં સ્પોર્ટ લુકમાં છે, જેને રાઇડિંગ નો શોખ છે એ બધીમાં. એમાં પણ આપણે જોડે 70,000 થી ગાડીઓ ચાલુ થાય છે. એમાં અમુક ગાડીઓ એવી પણ છે કે જો સિબિલ સારો છે તો 0 DP માં ગાડીઓ આપણે આપી દઈશું. અચ્છા, કોઈ ડિપોઝિટ નહીં. સિબિલ સારો લાવો અને ડોક્યુમેન્ટ લઈને ગાડી લઈ જાઓ. એમાં પણ ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી. અચ્છા. આ નવરાત્રી માટેનો જ આ આપણે નવરાત્રી થી દિવાળી કે દિવાળી સુધી તમને આનો લાભ મળશે. તો ફ્રેન્ડ્સ, આ અત્યારે આપણે જે બાઈકો જોઈ એમાં એક્ટિવાથી લઈને સ્પ્લેન્ડર, KTM, પલ્સર, ઇવન બુલેટ, એટલે સારો એવો બલ્કમાં એમને અત્યારે સેકન્ડ હેન્ડ બાઈકો છે એમના જોડે. તો ચોક્કસ અહીંયા આવો, રૂબરૂ જોવાની વધારે તમે આગ્રહ રાખશો, કારણ કે એ તો ઓબ્વિયસલી એવું જ હોય છે કે તમે ગાડી જોવા આવો એટલે રૂબરૂ આવો, પણ એક વખત મુલાકાત લો દિવાળી પહેલા તો તમને એક આ લાભ પણ મળી જશે. બરાબર. બસ આવી રીતે મારા વિડીયો જોતા રહો. મારી યુટ્યુબ ચેનલ છે @પ્રફુલ બ્લોગ. એમાં લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.